સુરતની વાત કરીએ તો સુરતના સારોલી પોલીસ સ્ટેશનની ટીમે મુંબઈના 6 અનડિટેક્ટેડ ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પોલીસે નેચરા ચોક પોસ્ટ પાસેથી આરોપી કમલજીત સિંઘ ઉર્ફે શનિસિંઘ બંગુની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી 326.3 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 45 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીથી મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 ચોરીના ગુનાઓને ઉકેલવામાં આવ્યા છે। જે મુદ્દામાલ હતો કે બે ગતિએ ચેક કરતા આપણી પાસે આશરે 44 લાખનો મુદ્દામાલ મળ્યો છે। આ જે વ્યક્તિ છે જેને શંકાસ્પદ ઇસમ હતો એની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે એનું નામ છે કમલજીત સિંહ ઉર્ફે શનિસિંહ બગ્ગુ, જે મહારાષ્ટ્ર મુંબઈનો રહેવાસી છે। અગાઉ એના મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। 2017થી આ પ્રકારની નાની મોટી ચોરીઓ કરે જ છે અને 4 નવા પણ ગુના દાખલ